આવી એક ઘટના ક્યાં બની? ડાકોરમાં। આવી ઘટના જે છાલામાં બની ને એવી એક ઘટના ડાકોરમાં બની હતી। કેવી? જ્યારે બોડાણોજી ઠાકરજીને લઈને આયા ને ત્યારે જે લીમડાની ડાળ એ આખા લેબડામાં એક ડાળ મેઠી રે રણ છોડ રંગીલા આખા લેબડામાં એક ડાળ મેઠી રે રણ છોડ તારી લીલા ડાકોર માટી થી રે રણ છોડ તારી લીલા ડાકોર માટી થી રે રણ છોડ આખા લેમડામાં એક ડાળ મેઠી રે રણ છોડ રંગીલા ઠાકરજીની વાત આવી ને બીજી વાત મને વચ્ચે યાદ આવી। આપણા આજના સમાજમાં દાતાઓ એવા થઈ ગયા છે, સંતો પણ એવા થયા છે। તમે ક્યારેક હવે રાજસ્થાન બાજુ જાઓ ને, જોધપુર બાજુ જવાનું થાય તો એકવાર પ્લીઝ બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે એકવાર શિકારપુરા દર્શન કરવા જજો અને બીજી ગેરંટી આપું છું શિકારપુરામાં રાતે 8 વાગે જાજો સાહેબ। 8 વાગે તમે શિકારપુરાની ધર્મશાળાનો દરવાજો ખોલજો, ખખડાવજો, અડધી રાતે દરવાજો ખોલવામાં આવશે, 8 વાગે તમને જમાડવામાં આવશે સાહેબ। આપણા સમાજમાં રાજારામજી મહારાજ થઈ ગયા। આપણા આજના સમાજમાં રાજારામજી મહારાજ થઈ ગયા। નાનપણમાં જેના માવતર મરણ પામી ગયેલા ગાયું કોકના ભેગા ગોવાળ થઈ અને જીવન ગાળે, પણ પરમાત્માની હારે જેને ભજન લાગી ગયું, સાંભળજો આ દેશમાં આપણા સમાજમાં કેવા સંતો થઈ ગયા છે। બરાબર એમ કહેવાય કે હરિનામનું સ્મરણ કરે, પરમાત્માના નામનું ભજન કરે। એમાં એકવાર જોધપુરના મહારાજા શિકાર કરવા માટે ગયા। જોધપુરના મહારાજા શિકાર કરવા ગયા ને એમ કહેવાય કે રથ લઈને વળતા થયા, મરેલા હરણ પડ્યા હતા, રથમાં લોહીની ધાર જાતી હતી અને બરાબર રથ રાજારામજી મહારાજની આગળથી નીકળ્યો ત્યારે રાજારામજી મહારાજ બોલ્યા કે હે રાજા, તું તો પાલનહાર છો બાપ, તારે તો જીવાડવાના હોય, કોઈને મરાય નહીં, અબોલના જીવ લેવાય નહીં। ત્યારે રાજા બોલ્યા હતા કે મારવું, શિકાર કરવો એ મારો શોખ છે, મારવું તારવું એ તો પરમાત્માના હાથમાં છે, મેં એવું સાંભળ્યું છે, પણ જો કદાચ તમે મને શિકાર કરતા રોકવો હોય તો આ મરેલા હરણા જીવતા કરી બતાવો તો હું માનું કે તમારામાં ભક્તિ છે। આ સત્ય ઘટના હો। અને એ શિકારપુરાની ધરતીમાં રાજારામજી મહારાજ હાથમાં પાણીની અંજળી લે અને પરમાત્માને વિનંતી કરે કે હે મારા નાથ, કદાચ તારી ભક્તિ નરસિંહ મહેતાએ કરી હશે, તારી ભક્તિ બોડાનાએ કરી હશે, અરે તારું ભજન અનેક સંતોએ કર્યું હશે, પણ મારું ભજન જો તારા સુધી પહોંચ્યું હોય બાપ તો આ તો અબોલ જીવોની વાત છે, મારા માટે વાત નથી। આ મરેલા હરણા બેઠા કરવાની જવાબદારી તારીને પાણીમાં હાથમાં આંજળી લઈ અને પાણીની છાલક મારીને હરણા જીવતા કૂદકો મારીને એમ કહેવાય કે રથમાંથી કૂદી જાય ત્યારે જોધપુરનો મહારાજા રાજારામજીના પગમાં પડી ગયો તો। આંજણાના દીકરાની ભક્તિ જોઈ અને જોધપુર મહારાજા રાજારામજીને ગુરુ બનાયા અને હાલ તમે શિકારપુરામાં જાજો। રામનવમી આવે ને, રામનવમી એ રામ ભગવાનનો જન્મ દિવસ અને રાજારામજીનો જન્મ દિવસ એક જ દિવસે આવે છે। અને જળ જીલણી એકાદશી આવે ને
ઝીલણી એકાદશી ત્યારે એવું કહેવાય છે કે ભગવાન રામે પાણીમાં પથ્થર તાર્યા ને એમ ઝીલણી એકાદશી આવે ને ત્યારે રાજા રામજી બાજુમાં તળાવ છે 72 મણનો પથ્થર લઈ અને તળાવમાં તરતા હતા. આ રાજા રામજી મહારાજનું પ્રમાણ છે. કોક દિવસ શિકારપુરા જાજો બાપ યા મારો એ મારા રાજેશ્વરના મેળે રે તાવો માનવ્યો. મારે રાજેશ્વરના મેળે રે તાવો માનવ્યો. એ મારા ગુરુજીના શરણે રે તાવો માનવ્યો. શિકારપુરા ધોમ મારા રાજેશ્વર ધોમ. એ શિકારપુરા ધોમ મારા રાજેશ્વર નો ધોમ. નવો જણા નામ રાખ્યો રે મારે તાવો માનવ્યો. એને ભૂતીની પદમાં કાળી રે તાવો માનવ્યો. કાળા કાનજીને રૂપાળા રણ છો. એનો આ ગીત ગમતું હોય તાળીનો તાલ આપો, બે હાથ ઊંચા કરી જાય હો. આ ડાયરો કાળા કાળા કાનજીને રૂપાળા રણ છો. રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા. તારી મેડીઓમાં બોલે જીણા મોર રાધે ગોવિંદા ગોવિંદા રાધે 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 રાધે. અમારે જીવન દાદા અને ધૂળીબા કેટલું ઉજળું જીવન જીવ્યા છે. આ માનવ મેરામણ જોઈને આપણને ખબર પડી જાય કે જીવન કેટલું ઉજળું જીવ્યા છે. બાપ આમે માનવ મેરામણ ઉમટ્યો છે ભાઈ. બસ આ દુનિયામાં સાહેબ કોઈ ભૂખ્યા નથી, સાંભળી લેજો. પણ એક પ્રેમના તાંતણે તણાઈ જ્યારે આટલા બધા માણસો આયા છે. હા હા ક્યા બા. ખરેખર આજ મને એટલો બધો આનંદ થયો છે આ પ્રસંગમાં. અને તમે મંજીરા વાળા ઘણા કલાકારો જોયા છે, પણ અમારે ભાઈ જયંતિ એની હરકતો તમે જોજો સાહેબ, મજા આવશે. પાશેર પિત્તળનું આ મંજીરું છે, પણ એના હાથમાં આવે ને સાહેબ હારો વૈદ હોય ને એના હાથમાં ઝેર આવે ને તોય કોકનો જીવ બચાવી લે ભાઈ. અમારે જયંતિ માટે તાળી પાડો એકવાર જોરદાર. માધવ તારી